હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1નો જે આપણો નવો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ, એના જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જેને એક જ વિડીયોની અંદર આપણે કવર કરી લઈશું. થોડું એક્સપ્લેનેશન પણ આપીશ અને જો આટલા ક્વેશ્ચન તમે મતલબ સારા એવા તૈયાર કરીને જશો તો ખાલી પાસ થવાની વાત નથી, તમે જીટીયુની એક્ઝામમાં સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકો છો. ઓકે, એક પણ ક્વેશ્ચન સ્કીપ નહીં કરવાનો. આમ તો આખો સિલેબસ આપણો વાઇડ છે કે લગભગ 5 થી 6 ચેપ્ટર છે. એ 5 થી 6 ચેપ્ટરની તમે બુક પણ જોઈ હશે કે બુકની અંદર ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે. એમાંથી હું ફિલ્ટર કરીને તમને ઓછા જ ક્વેશ્ચન કરી આપું છું કે જે જીટીયુની એક્ઝામ માટેના આઈએમપી ગણાય કે જેમાંથી પેપર આવવાના ચાન્સીસ સૌથી વધારે હોય. તો તમારે ડાયા થઈને એમાંથી અમુક ક્વેશ્ચન નહીં કરવા એવું નહીં વિચારવાનું. જેટલા પણ અહીંયા ક્વેશ્ચન આપું છું એટલા પાક્કા કરી દેવાના. નો ડાઉટ કોઈ ક્વેશ્ચન તૈયાર ના થતો હોય તો તમે મને પૂછી શકો. ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરવાનો કે સર નથી યાદ રહેતું તો મેં શું કરું, તો આપણે એની ગોલા મેથડ બનાવીશું કે ગમે તે રીતે તૈયાર કરીને તો આપણે જવાનું છે. ઓકે, પહેલાથી જ કહેતો આવ્યો છું કે પહેલા સેમમાં તમે જેટલું સારું રિઝલ્ટ લાવશો એટલું જ તમારું ડિપ્લોમા એન્જિનિયરિંગ સક્સેસફુલ થશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ કે જેનો પહેલા ચેપ્ટરનો વિડીયો તો હું મૂક્યો હતો ડિટેલમાં અને ઘણા બધા વ્યૂ પણ આવ્યા છે. એટલે મતલબ કે જે લોકો આ વિડીયો દેખે છે એમને પહેલા ચેપ્ટરનો વિડીયો જોઈ પણ લીધો હશે. જેને ના દેખ્યો હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ક્વેશ્ચનને આપણે એક્સપ્લેન કર્યા છે પૂરેપૂરા અને વિડીયો જોઈને કદાચ ઘણા બધા સ્ટુડન્ટને આવડી પણ જાય છે, સહેલું પણ લાગે છે. એ તમે ત્યાં કોમેન્ટમાં દેખી શકો છો. પણ પહેલા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન કરવા, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ફેક્ટર્સ ટુ બી કન્સિડર્ડ વાઇઝ સિલેક્ટિંગ મટીરિયલ. એટલે કોઈ મટીરિયલને પસંદ કરવું હોય તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખવાના. બીજો છે આપણો ટાઈપ્સ ઓફ બોન્ડ, એટલે કે બંધના પ્રકારો. બે ટાઈપના હતા, પ્રાઇમરી સેકન્ડરી, બરાબર. અને ત્રીજો છે આપણો ડ્રો બીસીસી એફસીસી અને એચસીપી કે જે કદાચ તમે મિડ સેમમાં ડ્રો પણ કર્યું હશે. કેવી રીતે ડ્રો કરવાનું એ પણ આપણે વિડીયોમાં જોઈ લીધું જ. ખાલી આમાં સ્ટ્રક્ચર ડ્રો કરવાનું છે, 3 માર્કમાં પૂછાય છે, કશું લખવાનું નથી. એના પછીના 3 ક્વેશ્ચનની અંદર પ્રોપર્ટીઝ છે, તો ફિઝિકલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ અને થર્મલ. તો મટીરિયલની ફિઝિકલ એટલે કે ભૌતિક ગુણધર્મો કયા ફિઝિકલ પ્રોપર્ટી એટલે ભૌતિક ગુણધર્મો. પછી કેમિકલ એટલે રાસાયણિક ગુણધર્મો, ઇલેક્ટ્રિકલ એટલે ઇલેક્ટ્રિકલ ગુણધર્મો છે અને થર્મલ એટલે કે ઉષ્મીય ગુણધર્મો છે. તો ગુણધર્મોમાં વસ્તુ કેવી છે કે તમને એવું માનો કે ગુણધર્મોમાં કોઈ એક ગુણધર્મ ઉત્કલન બિંદુ છે તો તમારે ખાલી એની વ્યાખ્યા યાદ રાખવાની છે. ગલન બિંદુ હોય તો એની વ્યાખ્યા યાદ રાખવાની છે. ઘસારો હોય તો ઘસારાનો એક મુદ્દો છે. એવી રીતે ખાલી એક એનું નામ અને એક જ પોઈન્ટ યાદ રાખવાનો. ઓકે, એ વિડીયોમાં આપણે ડિટેલમાં સમજાયેલું છે. આટલામાંથી કોઈ પણ એક પ્રોપર્ટી તો 100% પૂછાશે. પહેલું ચેપ્ટર છે, અરાઉન્ડ 10 માર્કનું છે, તો આટલા 6 જ ક્વેશ્ચન કરવાના છે, તો તમે આરામથી એમાં 10 માર્ક સ્કોર કરી શકો છો. હવે બધા ચેપ્ટરના માર્ક્સ યાદ નથી મને, એટલે હું દરેક ચેપ્ટરમાં એવું નહીં કહી શકું, પણ અહીંયા જેટલા ક્વેશ્ચન કરાવું એટલા તૈયાર કરી દેવાના. અમુક સ્ટુડન્ટને એવું હોય છે કે પહેલું ચેપ્ટર આટલા માર્કનું છે, ચોથું ચેપ્ટર આટલા માર્કનું છે, બંને કરી દો પાસ થઈ જવાશે. પણ એવી રીતે નહીં જવાનું. હું પોતે એક એન્જિનિયર છું, મને એક ખરાબ એક્સપિરિયન્સ થયો હતો. હું ભણતો હતો ત્યારે કે એક ચેપ્ટર 28 માર્કનું હતું, સબ્જેક્ટ બી નવો હતો, કોઈને આઈડિયા નથી કેવું પૂછાય. તો અમે બધા બહુ સ્ટુડન્ટ એવી રીતે તૈયારી કરીને ગયા હતા કે 28 માર્કનું ચેપ્ટર છે એક જ કરીને જઈએ, તો એમાંથી એક પણ માર્કનું નહોતું પૂછાયું. એટલે જીટીયુ વાળા પર બહુ ભરોસો નહીં કરવાનો, મારી પર ભરોસો કરી શકો છો. અહીંયા જેટલા ક્વેશ્ચન આપું તમારે એટલા જ તૈયાર કરવાના. ઓકે, ચલો બીજા ચેપ્ટર પર જઈએ. બીજા ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન છે આયન કાર્બન ડાયાગ્રામ એટલે કે એફઈસી ડાયાગ્રામ, જે 100% પૂછાશે. તો આ વખતેની એક્ઝામમાં પણ તમને આ ડ્રો કરવાનું આવશે. શેપ યાદ રાખવાના છે, સાથે સાથે પોસિબલ હોય તો જેટલા બી અહીંયા નામ લખેલા છે એ બધા નામ પણ યાદ રાખવાના તમારે. ઓકે, 4 માર્કમાં પૂછાય અને જો તમે નસીબદાર લોકો હોય તો તમને 7 માર્કમાં પણ એફઈસી ડાયાગ્રામ પૂછાઈ શકે. ડાયાગ્રામને બેઠો છાપીને જ આવવાનો છે, બહુ દિમાગ લગાવવાનું નહીં. જેવો શેપ છે એવો એકવાર વારંવાર આકૃતિ જોયા કરવાની, તો તમારા દિમાગમાં છપાઈ જાય, એ આપણે ત્યાં જઈને છાપી દેવાની. ઓકે, બીજા ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે આપણો ક્રિસ્ટલ ગ્રેન એન્ડ ગ્રેન બાઉન્ડ્રી, ગુજરાતીમાં સ્ફટિક કણ અને ગ્રેન બાઉન્ડ્રી. હવે શું છે ખાલી એની વ્યાખ્યા લખવાની. 3 વસ્તુ આવે ક્વેશ્ચનમાં. ડિફાઇન ક્રિસ્ટલ ગ્રેન એન્ડ ગ્રેન બાઉન્ડ્રી 3 માર્કમાં પૂછાય છે વારાઘડીએ. તો એક આકૃતિ નથી દોરવાની, તમને સમજાવવા માટે અહીંયા એડ કર્યું છે. કેવું માનો કે અહીંયા ગ્રેન લખ્યું છે, એનો મતલબ કે કણ છે. આ બધા બહુ ગ્રેન ભેગા થયા તો ક્રિસ્ટલ બન્યો. એટલે આખું જે આ છે એ ક્રિસ્ટલ છે અને આ બધાની ગ્રેનની અંદર બોર્ડર આપેલી છે કે જેને ગ્રેન બાઉન્ડ્રી કહેવાય. જેવી રીતે ક્રિકેટના ગ્રાઉન્ડની બાઉન્ડ્રી હોય એ ક્રિકેટના છેડા પર હોય, મતલબ સ્ટેડિયમના છેડા પર હોય,
એવી રીતે સેમ કે ગ્રેનની આજુબાજુ જે લાઈન આપેલી હોય એને ગ્રેન બાઉન્ડ્રી કહેવાય. બધા બહુ ગ્રેન એટલે કે બધા બહુ કણ ભેગા થઈને જે બનાવે એક ક્રિસ્ટલ છે. ખાલી વ્યાખ્યાઓ લખવાની છે, આ તમને સમજાવવા માટે અહીંયા એડ કરેલું. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ આપણે નેક્સ્ટ. ઇફેક્ટ ઓફ ગ્રેન સાઇઝ ઓન પ્રોપર્ટીઝ ઓફ મેટલ, એટલે કે ધાતુના ગુણધર્મો પર ગ્રેન સાઇઝની કઈ અસર થાય? તો ગ્રેન સાઇઝની અસર થાય એક તો સ્ટ્રેન્થમાં, ડક્ટિલિટીમાં, મિકેનિકલ પ્રોપર્ટીઝમાં, હાઈ ટેમ્પરેચર, લો ટેમ્પરેચર, ફોર્મેબિલિટી, સ્પ્રિંગ બેક અને ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ. ગૂગલ પરથી લીધેલો છે આન્સર, પણ તમે એ આન્સર બી લખી શકો છો કે ગ્રેન સાઇઝ પ્રમાણે ધાતુના જે મટીરિયલના જે ગુણધર્મો છે એ કેવી રીતે બદલાયા કરે. એક સમજાવો, જેમ કે સ્ટ્રેન્થમાં એવું લખ્યું સ્મોલર ગ્રેન્સ આર સ્ટ્રોંગર બીકોઝ દે હેવ મોર ગ્રેન બાઉન્ડ્રીઝ. તો જેટલા નાના ગ્રેન હોય એની સ્ટ્રેન્થ વધારે હોય. ઓકે, તો એની બાઉન્ડ્રી વધારે હોય. જેમ કે અહીંયા આપણે જોઈએ આ જે સ્ટ્રક્ચર હતું કે એમાં દેખો અહીંયા ગ્રેન થોડા મોટા મોટા છે, પણ એવું માનો કે નાના નાના જો ગ્રેન હોત આ રીતના, કે નાના નાના અહીંયા ગ્રેન લઈએ આપણે, તો નાના નાના ગ્રેનમાં દેખો બાઉન્ડ્રી વધી જાય છે. જ્યારે મોટા ગ્રેન હોય આ રીતે 3 જ ગ્રેન દોરું તો જો એની બાઉન્ડ્રી ઓછી કે 3 જ થઈ ગઈ. તો જેટલા નાના ગ્રેન હોય એટલી એની સ્ટ્રેન્થ વધારે. ઓકે, તો અહીં અલગ અલગ પોઈન્ટ છે જે આપણે લખવાના છે. 4 માર્ક્સમાં પૂછાય તો મિનિમમ 8 પોઈન્ટ લખવાના હોય તમારે. એટલે હું તો કહું કે 8 પોઈન્ટ યાદ રાખવાના. જેવી રીતે હું અત્યારે અહીંયા 8 પોઈન્ટ એડ કર્યા છે એવી રીતે તમારે બી 8 પોઈન્ટ યાદ કરી લેવાના. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ડેન્ડ્રિટિક સોલિડિફિકેશન એટલે કે ધાતુનું ડેન્ડ્રિફિક ઘનીકરણ. હવે કોઈ મેટલ છે કે એને આપણે ગરમ કરીને મેલ્ટ કરી દઈએ, તો એ મેલ્ટ થયા પછી જ્યારે ઠંડી થાય તો ધીરે ધીરે સોલિડ બનવા લાગે. એ તમને બધાને ખબર છે. તો એ જે સોલિડ બને છે એ સોલિડિફિકેશન કહેવાય. હવે ડેન્ડ્રિટિક કેમ નામ આપ્યું છે? તો ડેન્ડ્રાઇટ નામનું એક કાંટાવાળું ઝાડ આવે છે, એના જેવો શેપ છે. જેમ કે અહીંયા હું એક ફિગર એડ કરી છે કે આપણને તો આવું ના દેખાય, પણ સ્ટ્રક્ચર અંદર કેવું હોય કે જ્યારે સોલિડ બનતો હોય તો એ સ્ટ્રક્ચરનો શેપ કંઈક આ રીતનો હોય કે જે કાંટાવાળા છોડ જેવો દેખાય છે. એટલે એનું નામ ડેન્ડ્રિફિક સોલિડિફિકેશન આપ્યું, ડેન્ડ્રિફિક ઘનીકરણ આપેલું. હવે આમાં સૌથી પહેલા આ જે આ રેડિયલ આર્મ દેખાય છે ઊભો, સૌથી પહેલા આ બનશે. ઓકે, એના પછી એને જે પરપેન્ડિક્યુલર છે એ બધા આર્મ્સ તૈયાર થાય. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એનું સોલિડિફિકેશન થાય. ઓકે, તો સૌથી પહેલા રેડિયલ આર્મ બને એના પછી એને પરપેન્ડિક્યુલર, એટલે અહીંયા જો નીચે ઇંગ્લિશમાં લખ્યું છે 1 2 3 એટલે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ઓર્ડર ડેન્ડ્રાઇટ એક્સિસ. તો આમાં જે સૌથી પહેલા નંબરની એક્સિસ આવે જે અહીંયા મતલબ બોલ્ડ બતાવેલી છે, એના પછી તમે દેખો થોડીક ડેશ્ડ લાઇન વાળી બતાવેલી છે, એ સેકન્ડ ને થર્ડ ઓર્ડરની. તો સૌથી પહેલા 1 નંબર વાળા જે અહીંયા બતાવેલા છે આમ, તે પહેલા 1 નંબરના આમ બનશે. કે બુકની અંદર બી એવી રીતે રેડિયલ આર્મ એવો શબ્દ યુઝ કર્યો. તો સૌથી પહેલા રેડિયલ આર્મ બને, પછી એમાંથી અલગ અલગ આર્મ બનતા હોય ને એવી રીતે ધીરે ધીરે સોલિડ બને. એને ડેન્ડ્રાઇટ મતલબ એક કાંટાળા છોડ જેવો શેપ આવે એટલે એને ડેન્ડ્રિટિક સોલિડિફિકેશન કહે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે હીટ ટ્રીટમેન્ટ. હવે હીટ ટ્રીટમેન્ટ એકચ્યુઅલી 7 માર્કનો ક્વેશ્ચન આવે છે. હીટ ટ્રીટમેન્ટ એવી રીતે આવે છે કે હીટ ટ્રીટમેન્ટના ઓબ્જેક્ટિવ એટલે કે હેતુઓ લખવાનું, હીટ ટ્રીટમેન્ટનું વર્ગીકરણ કરવાનું, હીટ ટ્રીટમેન્ટના ઉપયોગો લખવાના. તો અહીંયા હું એડ કર્યું છે કે જેમાં ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુઓ છે કે ભાઈ કેમ હીટ ટ્રીટમેન્ટ કરવાનું, અને અહીંયા વેરિયસ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ એટલે આને વર્ગીકરણ બી કહી શકીએ આપણે કે આ વર્ગીકરણ છે, અને પેલી બાજુ એના હેતુઓ છે કે ભાઈ આપણે હીટ ટ્રીટમેન્ટ કેમ કરવાનું. પહેલા તો એવું સમજો કે હીટ ટ્રીટમેન્ટ શું છે. તો અત્યારે જ વાત કરીએ આપણે કે કોઈ મેટલને આપણે ગરમ કરીને ઓગાળીએ છીએ, તો જે ગરમ કરવાની ક્રિયા આવી એને તો હીટ ટ્રીટમેન્ટ કહેવાય. જોઈએ એના ફાયદા એટલે કે એના ઓબ્જેક્ટિવ કયા છે. તો અમુક ઓબ્જેક્ટિવ બતાવું જે તમને ખબર પડી જાય તરત. તો અહીંયા દેખો, ઇટ ચેન્જીસ ઓર રિફાઇન્સ ગ્રેન સાઇઝ. તો આપણે કોઈ ધાતુને મેલ્ટ કરીને પીગાળી દઈએ પછી આપણે જેવા ચાહતા હોય એવા શેપની અંદર એને બનાવી શકીએ છીએ. કે જેમાં આપણે જો નાનો શેપ બનાવીએ, જેમ કે આગળ જ જોયું આપણે કે જેટલા ગ્રેન નાના હોય એટલી એની સ્ટ્રેન્થ વધારે હોય, કારણ કે એની ગ્રેન બાઉન્ડ્રી વધારે છે. તો આપણે એ વસ્તુ બી કરી શકીએ છીએ. ઇટ ઇન્ક્રીઝિસ રેઝિસ્ટન્સ ટુ હીટ એન્ડ કોરોઝન. ગરમી અને કાટ લાગવાથી પણ એને રક્ષણ થવા લાગે જો આપણે કોઈ ધાતુ પર હીટ ટ્રીટમેન્ટ કરીએ તો. ઇટ હેલ્પ્સ ટુ ઇમ્પ્રુવ મશીનેબિલિટી, એટલે મશીનમાં કામ કરવાની ક્ષમતા બી એની વધી જાય. ઇટ ઇમ્પ્રુવ્સ વેલ્ડેબિલિટી, એટલે વેલ્ડિંગ કરવાની ક્ષમતા બી વધી જાય. તો આટલા બધા એના ઓબ્જેક્ટિવ્સ અથવા તો ફાયદા છે કે જે આપણે હીટ ટ્રીટમેન્ટ કરીએ મટીરિયલ પર તો આપણને ફાયદો થઈ જાય. પછી અહીંયા જે લખ્યું છે વેરિયસ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ, એટલે કે વર્ગીકરણ છે કે હીટ ટ્રીટમેન્ટ કયા કયા ટાઈપની આવે. તો અહીંયા નામ લખેલા જેમ કે પહેલું નોર્મલાઇઝિંગ છે, એનિલિંગ છે, હાર્ડનિંગ છે, ટેમ્પરિંગ છે, કેસ હાર્ડનિંગ છે જેમાં કાર્બોરાઇઝિંગ, સાયનાઇડિંગ, નાઇટ્રાઇડિંગ,
સરફેસ હાર્ડનિંગમાં ઇન્ડસ્ટંગ ને ફ્લેમ હાર્ડનિંગ આવે છે. તો આ બધા ખાલી નામ લખવાના જ, કારણ કે વર્ગીકરણમાં ખાલી નામ લખવાના હોય. તો આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય કે જેમાં તમારે હેતુઓ, મતલબ ક્વેશ્ચનમાં આવું આપશે કે હીટ ટ્રીટમેન્ટ પર ટૂંક નોંધ લખો, શોર્ટ નોટ ઓન હીટ ટ્રીટમેન્ટ. તો તમારે આ રીતે આ લખી દેવાનું. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ડિફરન્સ બિટવીન ટેમ્પરિંગ એન્ડ હાર્ડનિંગ. તો હાર્ડનિંગ ને ટેમ્પરિંગ વચ્ચેનો તફાવત છે, 3-4 માર્કમાં પૂછાય એ રીતે. હાર્ડનિંગમાં લખ્યું છે કે હીટિંગ અકર્સ અબાઉટ ક્રિટિકલ ટેમ્પરેચર, એટલે કે ક્રાંતિક તાપમાન કરતા વધારે તાપમાન પર થાય છે, હાર્ડનિંગ કહેવાય. તો ટેમ્પરિંગમાં લખ્યું છે બિલો, એટલે ક્રાંતિક તાપમાન કરતા ઓછું તાપમાન. કુલિંગ રેટ ઇઝ વેરી ફાસ્ટ, તો અહીંયા આપણે એવું લખી શકીએ સ્લો. તફાવતમાં તો આ રીતે લખવાનું. ઓસ્ટેન્ડાઇટ ટ્રાન્સફોર્મ ટુ માર્ટેનસાઇટ. હવે આ મુદ્દો નહીં લખો ચાલશે, કારણ કે આઉટ ઓફ સિલેબસ છે, ગૂગલ પરથી લીધો છે હું. ઇન્ટરનલ સ્ટ્રેસીસ આર પ્રોડ્યુસ. તો આમાં ઇન્ટરનલ સ્ટ્રેસીસ થાય એટલે મશીનના અંદરના ભાગોમાં પણ થોડો સ્ટ્રેસ આવે, જ્યારે અહીંયા એવું નહીં થાય. ઇમ્પ્રુવ હાર્ડનેસ એન્ડ બ્રિટલનેસ. હવે નામ જ હાર્ડનિંગ છે એટલે હાર્ડનેસમાં વધારો થાય, તો અહીંયા ટેમ્પરિંગ છે એટલે એની ટફનેસમાં વધારો થાય અને હાર્ડનેસમાં ઘટાડો થાય. ઓકે, આ રીતે મુદ્દા છે. તો 4 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા બંને બાજુ આપણે લખવા પડે, જે અહીંયા થઈ ગયા. મટીરિયલ બી આપણને ટેલિગ્રામ પર મળી જશે ગુજરાતી મીડિયમ વાળા માટે. તમારા જેવા સ્ટુડન્ટને કામ આપ્યું છે એટલે પેલું સબમિશન ને થોડું વાંચવાનું પણ ટૂંક સમયમાં તૈયાર થશે જેવું મટીરિયલ, એટલે આપણે તરત ટેલિગ્રામ પર મૂકી દઈશું. ઓકે, વિડીયો તમે આજે દેખતા હોય તો લગભગ કાલ સુધીમાં તમારી પાસે પહોંચી જશે. ચાલો એના પછી પાછો ક્વેશ્ચન નંબર 1 એટલે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ થઈ ગયું. પહેલો ક્વેશ્ચન, ક્લાસિફિકેશન ઓફ ફેરસ મેટલ, લોહ ધાતુનું વર્ગીકરણ. લોહ ધાતુ કે જેમાં લોખંડ આવતું હોય એને લોહ ધાતુ કહેવાય. ફેરસ મેટલની અંદર કાસ્ટ આયર્ન, કાર્બન સ્ટીલ્સ ને એલોય સ્ટીલ્સ 3 પ્રકારના આવે, જેમાં કાસ્ટ આયર્નમાં ગ્રે આયર્ન, મેલેબલ આયર્ન, ડક્ટાઇલ આયર્ન, કોમ્પેક્ટ ગ્રેફાઇટ આયર્ન, ઓસ્ટેમ્પર્ડ ડક્ટાઇલ આયર્ન ને વ્હાઇટ આયર્ન. જ્યારે પ્લેન કાર્બનમાં હાઈ કાર્બન, મીડિયમ કાર્બન, લો કાર્બન, એલોય સ્ટીલમાં લો એલોય સ્ટીલ, HLL સ્ટીલ, માઇક્રો એલોઇડ, એડવાન્સ હાઈ સ્ટ્રેન્થ, માર્જિનિંગ સ્ટેનલેસ ટૂલ સ્ટીલ. તો ખાલી નામ લખવાના, વર્ગીકરણમાં એના નામ જ લખવાના હોય. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. સ્ટીલના પ્રકારો. તો સ્ટીલના બી નામ જોઈએ. લો એલોય સ્ટીલ, હાઈ એલોય સ્ટીલ. લો એલોયમાં લો કાર્બન, મીડિયમ કાર્બન, હાઈ કાર્બન, જેમાં લો કાર્બનમાં પ્લેન ને હાઈ સ્ટ્રેન્થ લો એલોય હોય. મીડિયમની અંદર બી પ્લેન ને હીટ ટ્રીટેબલ હોય. હાઈ કાર્બનમાં બી પ્લેન ટાઈપના હોય અને ટૂલ ટાઈપના હોય. હાઈ એલોયની અંદર બી 2 ભાગ છે, એક તો ટૂલ અને એક સ્ટેનલેસ. ઓકે, તો સ્ટીલના આટલા પ્રકાર છે. એ બી 3 માર્કમાં પૂછાય તો આપણે ઓનલી નામ લખવાના છે. તમે આવું ડ્રો કરો અથવા તો પોઈન્ટ ટુ પોઈન્ટ લખીને સમજાવો તો પણ ચાલે. નેક્સ્ટ જોઈએ કમ્પેરિઝન ઓફ બ્રાસ એન્ડ બ્રોન્ઝ. તો બ્રાસ અને બ્રોન્ઝની સરખામણી કરવાની છે કે બ્રાસ વસ્તુ શું છે અને બ્રોન્ઝ વસ્તુ શું છે. અહીંયા તફાવત એડ કર્યો છે કે બ્રાસ ઇઝ અ મેટલ એલોય કમ્પોઝ ઓફ કોપર એન્ડ ઝિંક. તો કોપર ને ઝિંકનું બનેલું હોય છે બ્રાસ, જ્યારે બ્રોન્ઝ એ કોપર ને ટીનનું બનેલું હોય છે. બ્રાસ છે ઓફન બ્રાઇટ ગોલ્ડન ઇન કલર, તો આનો કલર ગોલ્ડન હોય છે. તો આ થોડો રેડિશ એટલે લાલ કલરનો હોય. એલ્યુમિનિયમ એન્ડ લીડ આર સમટાઈમ ઓલ્સો એડેડ. તો આની અંદર કોઈ એલ્યુમિનિયમ ને લીડ બી ઉમેરવામાં આવે, જ્યારે આમાં આર્સેનિક, ફોસ્ફરસ, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, સિલિકોન આ લોકોને ઉમેરવામાં આવે. સિમ્પલ મુદ્દા જે યાદ રહી ગયા. આની મેલેબિલિટી હાઈ છે, જ્યારે આની થોડીક લો હોય છે. આનું કોરોઝન રેઝિસ્ટન્સ વધારે છે, જ્યારે આનું થોડુંક ઓછું છે. મેઇનલી યુઝ ફોર ડેકોરેટિવ પર્પોઝિસ, એટલે કે જ્યારે ડેકોરેશન કરવામાં હોય તો બ્રાસનો યુઝ થાય. અને યુઝ ઇન ધ પ્રોડક્શન ઓફ બોટ એન્ડ શિપ ફિટિંગ્સ, એટલે કે બોટને શિપ બનાવી હોય ત્યાં બ્રોન્ઝ ધાતુનો ઉપયોગ થાય. સોપ મોડેલ એન્ડ શુડ નોટ બી યુઝ અરાઉન્ડ ફ્લેમેબલ મટીરિયલ, કે જે આગ લાગવાના ચાન્સીસ હોય ત્યાં યુઝ ના થાય બ્રાસનો. મોસ્ટલી હાર્ડ મેટલ એન્ડ કેન બી યુઝ અરાઉન્ડ ફ્લેમેબલ એન્ડ એક્સપ્લોઝિવ મટીરિયલ. હવે બોટને શિપમાં આવે છે એટલે આપણા નેવીવાળા વાપરતા હશે તો ત્યાં તો ધડાકા થવાના છે. તો એવી જગ્યાએ કે જ્યાં એક્સપ્લોઝિવ અથવા તો ફ્લેમ એટલે કે આગ લાગી શકવાના ચાન્સીસ હોય ત્યાં પણ આપણે બ્રોન્ઝનો યુઝ કરી શકીએ છીએ. સરખામણી છે 3-4 માર્કમાં આવે આ પણ. ઓકે, ચલો 2 7 માર્કના ક્વેશ્ચન છે. આન્સર નહીં યાદ કર્યા, બહુ મોટા હતા, બહાર નીકળી જતા હતા. તમને મળી જશે. ક્વેશ્ચન છે એલ્યુમિનિયમ, ઇટ્સ એલોયસ, પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ. એટલે એલ્યુમિનિયમ એની મિશ્ર ધાતુ કઈ કઈ, એના ગુણધર્મો કયા કયા અને કઈ કઈ જગ્યાએ એના ઉપયોગ થાય એવો ક્વેશ્ચન છે. નીચેનો ક્વેશ્ચન સેમ છે, બેરિંગ મેટલ માટે લખવાનો છે. બેરિંગ મેટલ કઈ, એના મિશ્ર ધાતુ, એના પ્રકારો કયા કયા, એના ગુણધર્મો કયા કયા અને એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ તમે બધા ઓળખો છો. એલ્યુમિનિયમ એક તત્વ છે અથવા તો એક ધાતુ છે કે જેની અંદર આપણે અલગ અલગ વસ્તુ મિશ્ર કરીને એની મિશ્ર ધાતુઓ બી બનાવી શકીએ છીએ. જેમ કે તમને સ્ટીલ ધાતુ ખબર છે, પણ તમે જે પેલી સ્ટીલની ફૂલપટ્ટી વાપરો છો એ ફૂલપટ્ટી સ્ટેનલેસ સ્ટીલની હોય છે.
તો સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે બને, તો એની અંદર કોઈક બીજી મેટલને એડ કરવામાં આવે એવી રીતે. તો એ જ રીતે એલ્યુમિનિયમની અંદર આપણે અલગ અલગ વસ્તુ એડ કરીએ તો બોક્સાઇટ છે, એલ્યુમિનિયા છે, એવી અલગ અલગ એની મિશ્ર ધાતુ ઇંગ્લિશમાં એલોય બનતા હોય છે અને એ બધાની પ્રોપર્ટી અલગ અલગ હોય છે અને એ બધાના યુઝિસ પણ અલગ અલગ હોય. તો ક્વેશ્ચન કેવી રીતે લખવાનો છે એ તમે જરા પીડીએફમાં દેખજો ને એ રીતે જ તૈયારી કરજો. બેરિંગ મેટલમાં બી આપણે સેમ રીતે લખવું કે પહેલા બેરિંગ મેટલનું ઇન્ટ્રોડક્શન આપીશું, એની એલોય કેટલી છે બધાના નામ પણ લખીશું, પણ જે પ્રોપર્ટીઝ ને યુઝિસ છે એને આપણે કસ્ટમાઇઝ કરીને લખવાના છે, એટલે થોડા ગોઠવીને લખીશું. કારણ કે જો બુકમાં જે રીતે આપેલું 2-3 પેજ તો એટલો મોટો આન્સર ના લખાય 7 માર્ક માટે, આપણી તાકાત બી નહીં એટલી, અને એટલું બધું લખવું પણ ના જોઈએ. તો આપણે થોડું મોડિફાઈડ કરીને આન્સર હું તમને આપીશ, તમારે રીતે તૈયાર કરવાનો છે, એટલે હું અહીંયા એડ નથી કર્યો. ઓકે, તો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6, ડિફરન્સ બિટવીન ફેરસ એન્ડ નોન ફેરસ, ગુજરાતીમાં લોહ અને અલોહ ધાતુ વચ્ચેનો તફાવત. તો સિમ્પલ છે કે લો ફેરસ છે એટલે એની અંદર લોખંડ આવશે, લોખંડ હોય એટલે મેગ્નેટિક હોય, ચુંબકની અસર થાય, ડ્યુરેબલ ને સ્ટ્રોંગ હોય, એની તાકાત થોડી વધારે હોય, લિટરલી ઇનએક્સપેન્સિવ છે એટલે બહુ સસ્તું હોય, બહુ મોંઘું નહીં, મોર લાઇકલી ટુ રસ્ટ, કાર્ડ લાગવાના ચાન્સીસ વધારે. ઉદાહરણમાં એક સિલ્વર આપી દીધું છે. નોન ફેરસમાં આયર્ન ના હોય એટલે લોખંડ ના હોય એટલે ચુંબકની અસર બી નહીં, લાઇટર ને મેલેબલ એટલે હલકું હોય, મોર એક્સપેન્સિવ, થોડું મોંઘું, હાઈ કોરોઝન રેઝિસ્ટન્ટ, કાર્ડ લાગવાના ચાન્સીસ ઓછા, કલરફુલ. ઓકે, સોરી, આ સિલ્વર એટલે એનો કલર હતો, ઉદાહરણ બી નતું, અને આ કલર વાળા હોય જે નોન ફેરસ મેટલ હોય. ઓકે, ચલો છઠ્ઠો ક્વેશ્ચન હતો. એના પછી 7મો 8મો ક્વેશ્ચન છે, ડિફરન્સ બિટવીન હાઈ કાર્બન સ્ટીલ એન્ડ ટૂલ સ્ટીલ. હાઈ કાર્બન સ્ટીલ અને ટૂલ સ્ટીલ વચ્ચેનો તફાવત છે, એ બી આવી ગયો, અહીંયા નથી કર્યો આપણે. તો એની અંદર શું લખવાનું એ કહી દઉં છું તમને. હાઈ કાર્બન સ્ટીલ છે, નામ પ્રમાણે જ છે હાઈ કાર્બન, એટલે એમાં કાર્બનનું પ્રમાણ થોડું વધારે આવતું હશે કમ્પેરેટિવલી ટૂલ સ્ટીલ કરતા. તો કાર્બનનું પ્રમાણ કેટલા ટકા આવે છે એ પહેલો એક મુદ્દો લખવાનો છે. બીજો મુદ્દો લખીશું કે એની સ્ટ્રેન્થ, બેમાંથી સ્ટ્રેન્થ કોની ઓછી કોની વધારે છે. ત્રીજો મુદ્દો લખીશું કે કોની કિંમત કોના કરતાં વધારે છે. ચોથો મુદ્દો લખીશું બેમાંથી કોને કાટ વધારે લાગે છે. 5મો મુદ્દો લખી દઈશું કે કઈ જગ્યાએ એનો યુઝ થાય છે અથવા તો કયા કલરનું હોય છે. તો 5 મુદ્દા આવી રીતે લખી દેવાના છે. 8મો ક્વેશ્ચન છે, ફ્લો ડાયાગ્રામ ઓફ આયર્ન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, એટલે આયર્ન સ્ટીલના ઉત્પાદન માટેનો ફ્લો ડાયાગ્રામ. હવે બુકમાં કદાચ જોયો હશે, કાં તો તમે એસાઇનમેન્ટમાં લખ્યો હોય, કાં તો મિડમાં વાંચ્યો હોય. ક્વેશ્ચન છે થોડોક મોટો છે, મતલબ ડાયાગ્રામ જે એફઈસી ડાયાગ્રામ હતો આપણો આયર્ન કાર્બન ડાયાગ્રામ, એના કરતાં બી થોડો મોટો છે. તો યાદ રાખો, થોડો મુશ્કેલ છે, પણ 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે એટલે ચાન્સ ના લેવાય, તૈયાર કરી દેવાનો છે આપણે. આમાં પણ એ જ વસ્તુ યાદ રાખજો કે ડાયાગ્રામ યાદ કરવા માટે વારંવાર એને જોયા કરવાનું, જેટલું જોયા કરશો એટલું જ ત્યાં યાદ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ હવે. ઓકે, પહેલો નંબર આવી ગયો એટલે આ ચેપ્ટર નંબર 4 ના ક્વેશ્ચન છે. પહેલું સિરામિકનું વર્ગીકરણ છે. તો સિરામિક કયા કયા ટાઈપના આવે, ખાલી એમાં નામ લખવાના છે આપણે. જે રીતે આપણે સ્ટીલનું કર્યું હતું, લોહ ધાતુનું કર્યું હતું, એવું ખાલી વર્ગીકરણ કરવાનું છે. વલ્કેનાઇઝેશન ઓફ રબર, એટલે કે રબરનું વલ્કેનાઇઝેશન. હવે એ શું વસ્તુ છે, તો આપણને એવું ખબર છે કે રબર છે એ ઝાડમાંથી મળતું હોય. તો એ રબર જે ઝાડમાંથી મળે છે, નેચરલ રબર, જે કુદરતી રબર છે, એને યુઝ કરી શકાય એવું હોતું નથી. તો એ યુઝ નથી કરી શકાતું એટલે આપણે એમાં થોડું સલ્ફર એડ કરીને એને એક પ્રોસેસ કરવાની હોય છે કે જેનું નામ છે વલ્કેનાઇઝેશન. તો રબરની અંદર મેઇનલી સલ્ફર એડ કરવામાં આવે. હવે સલ્ફર કેટલું એડ કરવાનું, તો કે તમારે જે રીતે રબર, હવે રબર બે ટાઈપના હોય, જેમ કે આપણે ભૂસવા માટે જે રબર યુઝ કરે થોડું હાર્ડ હોય, અને પેલું રબર જે રબર બેન્ડ હોય છે ઇલાસ્ટિક વાળું હોય છે. તો બે વસ્તુ છે કે રબરને તમારે હાર્ડ બનાવવું છે કે પછી સોફ્ટ બનાવવું છે, એ પ્રમાણે તમારે એની અંદર સલ્ફરને એડ કરવાનો. જેટલો વધારે સલ્ફર એડ કરો એટલું હાર્ડ રબર બને. પછી એના ઉપયોગ બી લખવાના કે ભાઈ વલ્કેનાઇઝ રબર કઈ કઈ જગ્યાએ યુઝ થઈ જાય. ડિફરન્સ બિટવીન થર્મોસેટિંગ એન્ડ થર્મોપ્લાસ્ટિક, તો આ તફાવત તો કેટલી બધી વાર EM ની અંદર પૂછાયો છે. આ વખતે બી પૂછાવાના ચાન્સીસ વધારે જ છે એના. તો થર્મોસેટિંગ ને થર્મોપ્લાસ્ટિકના તફાવત લખવાના છે કે ભાઈ થર્મોસેટિંગ એક એવી વસ્તુ છે કે તમે એને ગરમ કરીને પીગળાવો, પછી પાછી ઠંડી પાડો તો પાછો જેવો શેપ લાવો એવો લાવી દેવાય. ફરી તમે ગરમ કરીને ઓગાળીને ફરી શેપ લાવો હોય તો લાવી શકાય, પણ થર્મોપ્લાસ્ટિકમાં એવું હોતું નથી. તમે એકવાર ગરમ કરીને પીગાળો એટલે પતી વાત. પાછી એને ઠંડુ પાડીને એકવાર કદાચ થાય, પણ ફરી વાર શેપ ના આપી શકાય, કારણ કે પછી એ બળવા લાગે, પ્લાસ્ટિક છે એટલે. તો એના બુકની અંદર કદાચ 7 થી 8 મુદ્દા આપેલા તૈયાર કરવાના. કોઈક વાર 7 માર્કમાં પૂછેલો તફાવત છે એટલે એટલીસ્ટ 7 મુદ્દા તૈયાર હોવા જરૂરી છે. પોલિમરના ઉપયોગો છે. હવે પોલિમરના ઉપયોગો બી બુકમાં 2 પેજ ભરીને આપેલો. હવે 4 માર્કમાં પૂછાય તો ગાંડા જ આપણે એટલું બધું લખીએ છીએ. તો પોલિમરમાં અલગ અલગ પોલિમર આપેલા છે, પીવીસી છે કે પછી નિયોપ્રીન છે, આ બધા અલગ અલગ પોલિમરના અલગ અલગ ઉપયોગો આપેલા છે.
પણ આપણે તો ખાલી પોલિમર્સના ઉપયોગો લખવા છે, તો તમે દરેકના 2-2 પોઈન્ટ લખો, અથવા તો બધાના કમ્બાઈન કરીને એક આન્સર બનાવી દો કે જેવું હું તમને પીડીએફ આપીશ એમાં લખેલું હશે. તો તમે એ રીતે તૈયાર કરો કે પોલિમર કઈ જગ્યાએ કોણ યુઝ થાય. તો એટલું 4 માર્ક્સ માટે ઇનફ છે. ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય એવો છે નહીં, બાકી હોત તો આપણે પૂરેપૂરી તૈયારી કરે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ઓકે, એના પછીનું ચેપ્ટર નંબર 5, એમાં પહેલી વ્યાખ્યાઓ છે ફાયર પોઈન્ટ, ફ્લેશ પોઈન્ટ, ક્લાઉડ પોઈન્ટ, પાવર પોઈન્ટ. હવે આ 4માંથી 3 વ્યાખ્યાઓ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાશે અને પૂછાશે જ, એવું સમજી લો. હવે સિમ્પલ છે કે જેમ કે ફ્લેશ એટલે તણખો, તો જે તાપમાન પર તણખો થઈ જાય તે તાપમાનને ફ્લેશ પોઈન્ટ કહેવાય. ફાયર છે તો જે તાપમાને આગ લાગવા માંડે. ક્લાઉડ છે તો ધુમાડા થઈને વાદળ બની જાય. અને પાવર પોઈન્ટ છે તો પાવર પોઈન્ટ શું હતું ભૂલી ગયો મેં, તમારે નહીં ભૂલવાનું, એક્ઝામમાં લખવાની છે. સિમ્પલ વ્યાખ્યાઓ છે 3 પૂછાય 3 માર્કમાં, તો જવા ના દેવાય. કોઝિસ ઓફ કોરોઝન એન્ડ ઇટ્સ ટાઈપ. કોઝિસ ઓફ કોરોઝનનો મતલબ કે કોઈક ધાતુ પર કાટ લાગે તો કેમ લાગે, કયા કયા કારણોથી લાગે, અને કાટ જે છે, સારણ છે, ખવાણ છે, એના પ્રકારો કયા છે. ભાઈ ખવાણનું બીજું નામ સારણ બી છે. તે તો શબ્દ જોઈને ગભરાઈ નહીં જાઓ, ઇંગ્લિશમાં યાદ રાખજો કોરોઝન છે, કારણ કે ઇંગ્લિશમાં એનો સમાનાર્થી નથી. ગુજરાતીમાં ખવાણ સારણ 2 વસ્તુ લખાઈને આવે. શોર્ટ નોટ પાવડર મેટલર્જી. હવે પાવડર મેટલર્જી શું છે? હવે પાવડર મેટલર્જીનો પ્રશ્ન કાં તો પાવડર મેટલર્જી પર ટૂંકનો જ અથવા તો પાવડર બનાવવાની રીત, 2માંથી 100% આવશે ને 7 માર્કમાં જ આવશે. પાવડર મેટલર્જી શું છે? તો અમુક જગ્યાએ કોઈ મટીરિયલ આપણે યુઝ કરવું હોય, કોઈ મેટલ યુઝ કર્યું હોય, તો એનાથી જોઈએ એવી એક્સપેક્ટેશન પ્રમાણેની એફિશિયન્સી નથી મળતી. એની જગ્યાએ એ મેટલનો જો પાવડર બનાવીને યુઝ કરીએ તો એની એફિશિયન્સી વધી જાય છે. તો જે બી મેટલ છે એને આપણે પાવડર બનાવવાની જે ટેકનિક છે, જે પ્રક્રિયા છે, એને પાવડર મેટલર્જી કહેવાય. મેટલ એટલે ધાતુ છે ને એનો પાવડર બનાવવાનો, એટલે પાવડર મેટલર્જી એવો શબ્દ આપેલો છે. તો પાવડર મેટલર્જી શું છે, કયા કયા ટાઈપની આવે, એના ઉપયોગો કઈ જગ્યાએ થાય ને એ કરવાના ફાયદા કયા છે, એ બધી વસ્તુ આપણે ટૂંકનોંધની અંદર લખવાની. પછી પાવડર બનાવવાની રીતો. તો પાવડર બનાવવાની રીતો લગભગ 4 થી 5 આપેલી છે. એમાં જે પહેલી છે મિકેનિકલ પલ્વરાઇઝેશન, એ સહેલી છે. હવે બધી રીતો લખવાની, નામ બધા લખવાના નો ડાઉટ, પણ એકને આપણે ડિટેલમાં સમજાવવાની આકૃતિ સાથે. તો એ ક્વેશ્ચન બી આપણે એવી રીતે તૈયાર કરવાનો કે નામ બધા યાદ રાખીશું, પહેલી મિકેનિકલ પલ્વરાઇઝેશન છે એની આકૃતિ સાથે તૈયાર કરીશું. બહુ સિમ્પલ છે કે ભાઈ ક્રશર હોય, બે બોલ વાળું ક્રશર હોય. હા, પેલું શેરડીનો રસ પીવા જાવ ને એમાં કેવું હોય કે શેરડીને એન્ટર કરી આજુબાજુ 2 રોલર ફરતા હોય, સેમ વસ્તુ છે, મેટલને દાખલ કરવાની છે એટલે નીચે એનો પાવડર બનતો જાય. એ પાવડર બનાવવાની રીતો થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લાસ્ટ ચેપ્ટરમાંથી, ઇલેક્ટ્રિક વ્હીકલ એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ. તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે અત્યારે ચાલે છે એવી તમને બધાને ખબર હશે, 2 વ્હીલ 4 વ્હીલ બંનેની વાત છે. તો એ વાહનો કેવી રીતે ચાલતા હોય છે, એના ફાયદા કયા કયા છે, 3 કે 4 માર્કમાં પૂછાય રીતે ક્વેશ્ચન. આ 7 માર્કનો ક્વેશ્ચન છે. વેરિયસ ગ્રીન મેટેરિયલ એટલે કે વિવિધ ગ્રીન મટીરિયલ. ગ્રીન મટીરિયલ એટલે એવું નહીં લીલા કલરના દેખાય. ગ્રીન એટલા માટે શબ્દનો યુઝ કર્યો છે કે જે પર્યાવરણનું રક્ષણ કરે અને સારું એવું કામ પણ કરી આપે, તો એને ગ્રીન મટીરિયલ કહેવાય. તો બધા બહુ ગ્રીન મટીરિયલ આપેલા છે, લગભગ 17 થી 18, કે જેમ કે એક ઉદાહરણ લઈએ કે જેમાં ઈંટની વાત કરી છે, વાંસના લાકડાની વાત કરી છે, પથ્થરની વાત કરી છે. તો આ બધા નેચરલી આપણને અવેલેબલ છે કે જે પ્રદૂષણ પણ નથી કરતા. તો જે વસ્તુ પ્રદૂષણ ના કરે અને જેનો પોતાનો જે એક અલગથી એક ફાયદો હોય એને ગ્રીન મટીરિયલ કહેવાય. તો એનો આન્સર બી આપણે કેવી રીતે લખવાનો એ બી તમને પીડીએફમાં મળી જશે, કે જ્યાં તમારે પહેલા તો પોસિબલ હોય તો બધા નામ યાદ કરી લેવાના. ક્વેશ્ચનનો આન્સર એ રીતે લખવાનો કે ભાઈ એવું માનો કે નામ નાના છે તો તમે એક લાઇનની અંદર 2 નામ લખો, અને જો 18 નામ હોય અથવા તો 16 નામ હોય તો બી તમારી 8 લાઈન એંગેજ થઈ જાય. પછી એક લાઈન છોડીને કોઈ ટાઇટલ મારો, જેમ કે પથ્થર છે તો પથ્થરની અંદર મુદ્દો લખો કે પથ્થર કુદરતી રીતે મળી આવતું એક સારું એવું ગ્રીન મટીરિયલ છે. પછી એનો ફાયદો લખવાનો. તો પથ્થરનો ફાયદો એવો છે કે ભાઈ એની અંદર તાકાત વધારે હોય, એની સ્ટ્રેન્થ, એનું સામર્થ્ય છે વધારે છે, ને બીજી વાત કે એમાં કાટ પણ ના લાગે. એટલે આપણે ઇમારત બનાવવા માટે પથ્થર ઈંટનો ઉપયોગ કરતા હોય એ રીતે દરેક મટીરિયલના મુદ્દા એક વાર વાંચી લેવાના. પછી તમે ત્યાં જઈને, અમે અત્યારે જાતે બનાવ્યો, હું વાંચી નતો આવ્યો, પથ્થરનો જે રીતે બનાવ્યો એ રીતે તમે બધી વસ્તુ ના બનાવી શકો છો, પણ નામ બધા યાદ કરી લેવાના ને ક્વેશ્ચનનો આન્સર એ રીતે લખવાનો છે. ઓકે, તો આટલા ક્વેશ્ચન હતા કે જે આપણે EMS એટલે કે એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સની અંદર તૈયાર કરવાના છે. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. આટલા ક્વેશ્ચન જો પરફેક્ટ તૈયાર કરીને જશો તો તમે GTUની એક્ઝામમાં સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો.
અને જો તમારી પાસે આ વિડીયો આવી ગયો છે, તમે સારા એવા માર્ક્સ લાવવાના છો, તો થોડીક બીજાની મદદ કરી દેવાની, વિડીયો શેર કરી આપવાનો, બહુ લાલચ નહીં રાખવાની. બધાના જેટલા સારા માર્ક્સ આવશે એટલી પોઝિટિવિટી શેર થશે તમારા ક્લાસની અંદર, તમારા કોલેજની અંદર, તમારા માઇન્ડની અંદર અને તમારી થ્રુ આઉટ ડિપ્લોમા એન્જિનિયરિંગની જર્નીની અંદર. ઓકે, તો મળીએ આવે નેક્સ્ટ વિડીયોમાં. કોઈ બીજા ચેપ્ટરના એમપી આપીશું, ત્યાં સુધી આટલું પાકું કરવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.